સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। વાયબ્રન્ટ 2015 પૂર્ણ થયા બાદ ઉદ્યોગકારોને જે જિલ્લામાં ઉદ્યોગ શરૂ કરવો હોય તે જિલ્લાની તમામ માહિતી તથા જમીન અંગેની માહિતી સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની જાણકારી એક જ સ્થળે પ્રાપ્ત થાય તે માટે ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સેલ ખોલવા માટે કાર્યવાહી થઈ છે। કચ્છમાં ફોકિયાના સહકારથી અગાઉથી જ પ્રમોશન સેલ ખુલેલ છે। સમગ્ર બાબતે કચ્છ જિલ્લાના કલેક્ટરે વિગતો આપી। ફોકિયાના સહકારથી કચ્છ જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સેલ ખોલવામાં આવ્યો છે। સમગ્ર બાબતે ન્યૂઝ ચેનલના રિપોર્ટર નવીન મહેતાએ કચ્છ કલેક્ટર સાથે વાત કરી। જોઈએ મુલાકાતના અંશ। વાયબ્રન્ટ 2015 ની રંગેચંગે ઉજવણી થઈ અને મુખ્યમંત્રીએ દરેક જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સેલ બનાવવા માટે હુકમ કર્યા। શું છે ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સેલ, તેનાથી શું ઉદ્યોગપતિઓને ફાયદો થશે અને કોમ્પેક્ટ શું તેમને માહિતી મળશે તે આપણે જિલ્લા સમાહર્તા પાસે સાંભળી। વાયબ્રન્ટ 2015માં જ્યારે એની તૈયારી ચાલુ થઈ હતી એટલે કચ્છ જિલ્લાએ એડવાન્સમાં સપ્ટેમ્બર મહિનાથી આની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। આપણે કોફી ટેબલ બુક બનાવી છે જેની અંદર તમામ પ્રકારની માહિતી કચ્છ વિશેની, કેટલી જમીન ઉપલબ્ધ છે, કયા કયા અધિકારીઓ છે, કઈ ઓફિસો છે, ક્યાં ક્યાં કઈ ઇન્ડસ્ટ્રી હાલ એક્ઝિસ્ટન્સ ધરાવે છે, કયા કયા પ્રકારના મિનરલ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, હવાઈ સેવા કેવી છે, રેલવેની સેવા કેવી છે, હવે રેલવે કેટલું એક્સપાન્શન કરવાનું છે, આ બધી જ માહિતી કોફી ટેબલ બુક અને એક ઓડિયો વિઝ્યુઅલ બનાવી છે જેનું 5 તારીખે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું। એ જ દિવસે આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રથમ માળે એક ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સેલ બનાવ્યું છે જે કચ્છની જે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ફોકિયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને કલેક્ટર ઓફિસ, જિલ્લા વહીવટીતંત્ર, આ ત્રણેયના લોકો ત્યાં રહેશે અને કચ્છની હાલની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી, લેન્ડની માહિતી, ઘણા કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે બહારની જે કંપનીઓ આવે છે અહીંયા કોઈ દલાલો મારફતે ગમે તેવી જમીનો ખરીદી લે છે અને એના પછી એમને એવી મુશ્કેલી થાય છે કે એમને મંજૂરીઓ મળવામાં બહુ તકલીફ પડે છે અને જો નીતિ વિરુદ્ધનો હોય કે કોઈ કાયદા વિરુદ્ધનો હોય અમે મંજૂરી આપી નહીં શકતા। ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો શુભારંભ તારીખ 16/12/2014 થી તારીખ 31/3/2015। સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી। સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે। આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો। ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે। ભુજ હાટ રણોત્સવ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરક બાટિકના કામ, આ સિવાયના મેટલ વર્ક, મડ વર્ક તથા અન્ય કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે। તો એક વખત પધારી ખાતરી કરી જુઓ। ભુજ હાટ, ભુજ મુન્દ્રા રોડ, રિલાયન્સ મોલ સામે, ભુજ, કચ્છ। ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો 31 માર્ચ 2015 સુધી જ। છેલ્લા 9 દિવસથી કચ્છના શ્વેત રણમાં ચાલી રહેલી રામકથા રવિવારના રોજ પૂર્ણ થઈ ગઈ છે। કાંડવાડ ખાતે યોજાયેલી રામકથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રાવકોએ હાજરી આપી હતી। પૂજ્ય બાપુએ અંતિમ દિવસે શ્રાવ્ય ઘોષ કરતા કહ્યું કે કથા વિસર્જન હોત હૈ। સુધા સાધુ સુરતરુ સુમન, ત્યાર પહેલા સાધુ શબ્દ છે, ત્યાર પહેલા સુધા જે પણ 7 સુધી ગણતરી બાદ સુધા થી શરૂ કરું ત્યારે સુધા એટલે અમૃત, અમૃત મંગલ રહે છે અને એને એના જ કંઈક આડા આવેલું જ છે। મારી પાસે શું કઈ છે, તમારે શું કામ? બાઇબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ રામકથાના ઉપક્રમે માનસ મંગલ ભવનની પૂજ્ય મોરારી બાપુએ આધ્યાત્મિક છણાવટ કર્યા બાદ ઉપસહાર આપતા કહ્યું કે જીવનમાં બધું જ મંગલ છે, તેમ છતાં 7 પ્રકારના મંગલ એવા છે જે શાશ્વત છે।
તો પૂજ્ય બાપુએ વ્યાસપીઠ પરથી જણાવ્યું કે જો રણેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કાર્ય અહીં રણમાં થશે તો મને ખૂબ જ રાજીપો થશે અને મેં તો અહીં સૂક્ષ્મ રીતે હૃદયમાં, ચિત્તમાં અને ભાવકોના મનમાં રણેશ્વર મહાદેવની સ્થાપના કરી જ દીધી છે. આ કથાનું ફળ રણેશ્વર મહાદેવના ચરણોમાં સમર્પિત કરી મૃત્યુંજય મહાદેવને એવી પ્રાર્થના કરી હતી કે આ દેશના સીમાડા સાચવતા અને ઠંડી ગરમીમાં રાત દિવસ દેશવાસીઓની સુરક્ષા કરતા અને હંમેશા પરિવારથી દૂર વસતા સૈનિકોનું અને તેની દેશની સીમાઓનું રક્ષણ ભૂતનાથ તમે કરજો, તેમ બાપુએ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું. આ કથા દરમિયાન લાખથી વધુ ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. કથાના અંતિમ દિવસે અંદાજે 11,000થી વધુ લોકોએ આ રામકથાનો લાભ લીધો હતો. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે રવિવારે અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી. કચ્છના પ્રવાસે આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રીએ અદાણી પોર્ટના મોવડીઓ સાથે મુલાકાત કરી હતી અને પોર્ટની વિઝિટ કરી હતી. ત્યારબાદ દિલ્હી જવા માટે રવાના થયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી બપોરના 12 વાગ્યાના અરસામાં મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચ્યા હતા. મુન્દ્રા પોર્ટ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રીના સ્વાગત માટે અદાણી પોર્ટના ઓનર ગૌતમ અદાણી હાજર રહ્યા હતા. ત્યારબાદ વસુંધરા રાજેએ પોર્ટની વિઝિટ કરી હતી. બપોરે ગુજરાતી ભોજન લઈ 5 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થયા હતા. સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ. રૂમ ચાર્જીસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 નજીવા દરે. સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913922669. અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ, જેમાં ફિક્સ થાળી ₹40, ફૂલ થાળી ₹60. સમય દરરોજ સવારે 11 થી 4 અને સાંજે 7 થી 10, તેમજ રવિવારે સાંજે. સ્થળ હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, બસ સ્ટેશન અને સાથી સિનેમાની બાજુમાં, ભિંડી બજાર, ભુજ. પ્રોપાઇટર AH સોનારા સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. ભુજ માધાપર હાઈવે ઉપર સીતારામ મઢુલીની બાજુમાં દેવી પૂજક સમાજના મંદિર હટાવવામાં આવ્યા. કાલકા માતા અને મેલડી માતાનું મંદિર તોડી પડાયું. લોકોમાં આક્રોશ ફેલાયો છે. હાલે કચ્છમાં જુદી જુદી જગ્યાએ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુમાં છે. આજે જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ. મંદિર તોડી પડાયા. લોકોમાં આક્રોશ. અમારો 50 કરોડનું મંદિર છે માતાજીનું, અને નગરપાલિકા વાળા છે એ જીસીબી લઈને આવેલા હતા. એ લોકો અમે અહીંયા કને 2 થી 4 5 વર્ષનું અમારો મંદિર છે માતાજીનો, સમાજનો મંદિર એ લોકો ફગાવીને નીકળી ગયા છે. અહીંયાથી દાદુભાઈના માણસ છે માધાપર સ્વામીનગરના, એ લોકોએ ધાક ધમકી કરીને અમારું મંદિર છે માતાજીને ફગાવી દીધો છે અને મશીનથી અમને જાપ ધમકીથી બહાર કાઢ્યા છે. બરોબર, મંદિર ફગાવવામાં પોલીસ વાળા આવ્યા હતા 4 થી 5 જણા. પછી માતાજીનો કાલકામાનું મંદિર છે, મેરડીમાનું મંદિર છે,
અમારી સમાજ તરફથી અમે અહીંયા કને સાફ સફાઈ કરતા હતા, એ લોકોએ દાબ ધમકીથી ફગાવી દીધો છે. અને આપણે માધાપર પુલ ચોકડી રહી સામે આપણે મઢુલી બાપા સીતારામની એના પડખે નીચે ઢોરમાં અમે કરતા હતા સાફ સફાઈ, ને એ લોકો ફગાવી ગયા જોર જબરદસ્તી. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. એક બૂંદ જિંદગી કી. દર્શક મિત્રો, 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના રોગથી સુરક્ષિત કરવા માટે કચ્છના ગામે ગામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સઘન પ્લસ પોલિયો કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં પોલિયો રવિવાર અન્વયે પ્રથમ તબક્કામાં જિલ્લા આરોગ્ય વિભાગે 0 થી 5 વર્ષ સુધીના કુલ 3 લાખથી વધુ બાળકોને રસીનો ડોઝ પીવડાવવા માટે સવારથી જ ગતિવિધિ તેજ કરવામાં આવી હતી. એક પણ બાળક પોલિયોની રસી પીધા વગર રહી ન જાય તે માટે જિલ્લાભરમાં કુલ 1233 બૂથ અને 75 મોબાઈલ બૂથ કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે આંગણવાડી, પ્રાથમિક શાળા તથા શાળાએ ન જતા હોય તેવા તમામ બાળકોને પણ આવરી લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અલગ તારવવામાં આવેલા કુલ 3,11,734 બાળકોને પોલિયોની રસી પીવડાવવાની શરૂઆત કરવામાં આવી. આ માટે સમગ્ર જિલ્લામાં કુલ 1233 બૂથ તથા 75 જેટલા મોબાઈલ બૂથ કાર્યરત કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા કક્ષાએથી આરોગ્ય વિભાગના તાલુકા નોડલ ઓફિસર અને લાયઝન અધિકારીઓએ સમગ્ર કામગીરી ઉપર સુપરવિઝન કર્યું હતું. જે બાળકો પોલિયોની રસી પીવાથી વંચિત રહી ગયા છે તેઓને આગામી 2 દિવસમાં હાઉસ ટુ હાઉસ જઈને પણ કાર્યકરો દ્વારા બાળકોને રસી પીવડાવીને કચ્છમાં 100% કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દરેક બાળકે પોલિયોની રસી લેવી જ જોઈએ અને ગવર્મેન્ટ આપણને આટલી બધી સુવિધાઓ પૂરી પાડે છે તો આપણે એનો લાભ લેવો જ જોઈએ. એના કારણે બાળકોને ઘણા ફાયદા થાય છે અને પોલિયો નાબૂદ આપણે કરવા માટે એક સંકલ્પ કરવો જોઈએ બધા ભેગા થઈને. એટલે આપણે કચ્છનું 3,21,263 આપણો લક્ષ્ય રાખ્યો, એની સામે 2,46,857 આપણી કામગીરી થઈ છે. એટલે આપણું હજી 20% જેવું બાકી છે આપણું કામગીરી, પણ 2 દિવસ આ કામગીરી ઘરોઘર જશે એમાં આપણું કામગીરી 100% થઈ જશે. રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, દમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, બ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલી ચા, અનુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટા ક્રમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, ચેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. કચ્છમાં હપ્તાઓ મળતા હોય તો પેસેન્જરો કેમ આડેધડ ન ભરવા તેવું સૂત્ર જવાબદારોએ જાણે બાંધ્યું છે. વાહન ચાલકો લોકોની જિંદગીથી ખિલવાડ કરે છે તેમ ઘેટા બકરાની જેમ પેસેન્જરોને વાહનમાં ભરે છે. ચાલે છે તો ચાલવા દો, અમારા તો ખિસ્સા ભરાય છે ને, તો પછી કામગીરી કેમ કરવી? આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખાનગી વાહનોની. ભુજથી ગાંધીધામ, અંજાર, આદિપુર, રાપર, ભચાઉ, નખત્રાણા, માતાના મઢ, મુન્દ્રા, માંડવી, ખાવડા, ઢોરી, સુમરાસર, નલિયા, કોઠારા અને જખૌ તરફ દોડતી ખાનગી બસો અને તુફાન સહિતના ખાનગી વાહનો જેઓ ગીટા બકરાની માફક પેસેન્જરોની હેરફેર કરે છે.
જેઓ પેસેન્જરો મેળવાની લાયમાં માનવીય જિંદગી કેટલી અમૂલ્ય છે તે કોઈ વિચાર કરતું નથી. અવારનવાર અકસ્માતો થાય છે તે આપણે જોઈ શકીએ છીએ. વાહનોમાં ઊભવાની જગ્યા પણ હોતી નથી, તેમ છતાં પેસેન્જરો ભરવામાં આવે છે. કચ્છ જિલ્લાનું પોલીસ અને આરટીઓ તંત્ર મૂક પ્રેક્ષકની માફક આ તમાશો જોયા કરે છે. હાલમાં જ્યારે માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ જે કામગીરી કરવાની છે તે કોઈ કરતું નથી. માત્ર દેખાડા પૂરતા કામ કરવાથી આ ઝુંબેશ સાર્થક નહીં ગણાય. આવા વાહન ચાલકો સામે પ્રથમ તબક્કે કાર્યવાહી કરાશે તો જ ટ્રાફિકની કામગીરી સાર્થક કહી શકાશે. હાલમાં જે રૂટ જુઓ ત્યાં આડેધડ પેસેન્જરો ભરવામાં આવે છે. ભાડા પણ એટલા જ લેવાય છે, કોઈ ફરક નથી. શું કાર્યવાહી કરવામાં જવાબદારોને કોઈ તકલીફ છે કે પછી લોકોની આ સમસ્યા જોવામાં તેઓને મજા આવે છે? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હપ્તાખોરી બંધ કરીને લોકોની સમસ્યાને ધ્યાનમાં લેવી જોઈએ. 26મી જાન્યુઆરીની ઢળતી સંધ્યાએ હમીરસરની પાડે બાળકો માટે ચિત્ર સ્પર્ધા તેમજ વાલીઓ અને આમ નાગરિકો માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું છે. તો આવો અને જોડાઓ આ અભિયાનમાં. તારીખ 26મી જાન્યુઆરી, સમય સાંજે 4 વાગે. સ્થળ હમીરસરનો ઓટલો. બાળકો માટે 3 વિભાગમાં ચિત્ર સ્પર્ધા. ગ્રુપ 1 નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી. ગ્રુપ 2 ધોરણ 1, 2, 3 અને 4. ગ્રુપ 3 ધોરણ 5, 6, 7 અને 8. આ કાર્યક્રમમાં હેપી ફેસીસ સ્કૂલ, એસીટી અને જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ તેમજ મા આશાપુરા ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે યોજાશે. રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ હેપી ફેસીસ સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221426, 02832651531. મોબાઈલ નંબર 9825300412. સમય સવારે 8 થી 1:30 કલાકે, સાંજે 4 થી 7 કલાકે. ભુજમાં છેલ્લા 3 દિવસથી વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવની કામગીરી ચાલી રહી છે. ભુજના અનમ રિંગ રોડ, છઠ્ઠી બારી અને વાણિયાવાડ વિસ્તારમાં નડતરરૂપ ફૂટપાથને હટાવવામાં આવ્યા છે. આજે છઠ્ઠી બારી રિંગ રોડના વેપારીઓએ કાટમાળ હટાવવા માટે ડીએમઓને રજૂઆત કરી હતી. વેપારીઓ જણાવી રહ્યા છે કે દબાણ હટાવની કામગીરીથી અમને વિરોધ નથી, પરંતુ દબાણ બાદ મલબો હટ્યો નથી, જેથી વેપારીઓને મુશ્કેલી થઈ રહી છે, જેથી કોઈપણ ગ્રાહક દુકાન પર આવી શકતા નથી. વેપારીઓએ ડીએમઓ પારસ મકવાણાને આજે કાટમાળ હટાવવા અને પેપર બ્લોક જલ્દીથી લગાવવા રજૂઆત કરી હતી. દબાણ હટાવવા સમયે વેપારીઓના દુકાનના દાદરા પણ તોડી પાડવામાં આવ્યા છે. તેને જલ્દીથી રિપેર કરાવવા માટે માંગ કરી હતી. અમારી જે રજૂઆત હતી તો મેન તો શું, છઠ્ઠી બારી રિંગ રોડ જે તોડ્યો છે, એટલે ફૂટપાથ તોડી એનામાં અમે બધા સહકાર આપ્યો. અત્યારે જે પરિસ્થિતિ હતી તો શું, વેપારીના કસ્ટમર દુકાનમાં આવી નતા શકતા, તો એ તકલીફ હતી. તો એની રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ આનું સોલ્યુશન શું, પછી તમારું ભવિષ્યમાં પ્લાનિંગ શું છે, કે હવે શું કરશો, કેટલા ટાઈમમાં કામ કરશો ને ક્યારે સોલ્યુશન અમારું થઈ શકે ને રાબેતા મુજબ વેપારી ધંધો કરી શકે એવું ક્યારે થશે. સાહેબે એમ કીધું કે તમારું મલબો જે છે એ આજે રાત સુધી યા કાલે સવાર સુધી બધું કમ્પ્લીટલી ઉપડી જશે. ને બીજી વસ્તુ કે એમણે કીધું કે અઠવાડિયામાં તમને ટોટલી કમ્પ્લીટ કરી આપશું, કે વેપારી નોર્મલ બધા ધંધો કરી શકે એવું તમને અઠવાડિયામાં વધુમાં વધુ છેલ્લામાં છેલ્લો અઠવાડિયામાં તમને ક્લિયર કરી આપશું. Angel Playgroup and Nursery. Admission open for Junior KG, Lower KG, Senior KG, Upper KG. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અમો કટિબદ્ધ છીએ. અનુભવી શિક્ષકો, અદ્યતન ક્લાસરૂમ, વ્હાઇટ બોર્ડ, બાળકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવાની તક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન, ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરેલ છે. ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 1 to 4, ગુજરાતી માધ્યમ ધોરણ 4 થી 10, મર્યાદિત સંખ્યા, વહેલા તે પહેલાના ધોરણે. સરનામું એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી, 71A રાધિકા પાર્ક, નવી રાવલવાડી, ત્રિમૂર્તિ મંદિરની પાછળ, ભુજ, કચ્છ. મિસ નીલમ, મોબાઈલ નંબર 7567967826. નૃત્યને જિંદગીનું સ્વપ્ન બનાવનાર અને નૃત્ય દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ગ્રુપના સહયોગી કુમારી મીરા દૈયાએ કચ્છનું નામ રોશન કર્યું. તાજેતરમાં કોલ્હાપુર મુકામે યોજાયેલ નૃત્ય સંસ્કાર કાર્યક્રમમાં ભાગ લીધો.
નૃત્યને જિંદગીનું સ્વપ્ન બનાવનાર મીરાબેન દહિયા મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં સેવા આપે છે. નાનપણથી નૃત્યનો શોખ ધરાવતા આજે વર્લ્ડ રેકોર્ડ બનાવનાર નૃત્યાંગનાની ટીમમાં પહોંચ્યા છે. 2008માં આરંગ નેત્રમ તથા 2009-10માં ભરતનાટ્યમમાં વિશારદ મીરાબેન થયા છે. તાજેતરમાં તારીખ 10/1/2015ના રોજ કોલ્હાપુર મુકામે સાહુ સ્ટેડિયમમાં તપસ્યા સિદ્ધિ કલા એકેડમી દ્વારા નૃત્ય સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમગ્ર દેશની 21 નૃત્યાંગનાઓએ 12 મિનિટ ભરતનાટ્યમ કર્યું અને તેમાં મીરાબેને ભાગ લીધો. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. તેમની સાથે મા ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી. જોઈએ વાતચીતના ખાસ અંશ. આપણી સમક્ષ મીરાબેન દહિયા છે. એ આપણા ભુજનું ગૌરવ છે અને તાજેતરમાં કોલ્હાપુરમાં ભરતનાટ્યમ માટે 2100 ડાન્સરો ભેગા કરેલ એક ઇન્સ્ટિટ્યૂટે અને એમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અને આ ભરતનાટ્યમમાં તેઓ ખૂબ ઘણા સમયથી રુચિ ધરાવે છે અને અત્યારે મહિલા કોલેજમાં તેઓ પ્રાધ્યાપિકા છે. આપણે તેમને મળીએ કે શું ઇવેન્ટ હતી અને શું બન્યું હતું. બચપણથી જ નૃત્યનો ઘણો શોખ રહ્યો હતો. ખાસ કરીને માતાએ એનામાં ઘણો સપોર્ટ કર્યો અને જ્યારે 12મું પૂરું કર્યું પછીથી હું ફિલ્મી સેમી ક્લાસિકલ અને લોકનૃત્ય એના રિલેટેડ વર્ગો ચલાવતી હતી. પણ કોલેજમાં આવ્યા પછી એ રીતે મેં ભુજમાં શ્રીમતી ઉત્તરાબેન અંજારિયા પાસે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું અને ત્યારબાદ આરંગેત્રમ પણ એમના થ્રુ અને ગાંધીધામના સુમા મોહન થ્રુ કર્યું અને ત્યારબાદ સુમા મોહન થ્રુ મેં વિશારદની ડિગ્રી મેળવી અને એ રીતે પછી હું ભરતનાટ્યમ તરફ વળી અને અત્યારે પણ હું ભરતનાટ્યમના વર્ગો ચલાવું છું. જે મારા ક્લાસનું નામ આરાધના ડાન્સ ક્લાસ છે, જેનામાં મારી પાસે 50-60 જેટલી વિદ્યાર્થીનીઓ આવે છે અને પૂરા ભરતનાટ્યમના વર્ગો એ રીતે ચલાવું છું. તપસ્યા સિદ્ધિ કલા એકેડમીમાં સંયોગિતા પાટીલ નામની 27 વર્ષીય યુવતી જે ખૂબ જ મધ્યમ વર્ગને બિલોંગ કરે છે અને એ છોકરીનું એ સપનું હતું કે એ રીતે ભારતમાં એનો રેકોર્ડ બનાવવો એનું કે જે અત્યાર સુધી કોઈ દિવસ બન્યું નથી. તો ભરતનાટ્યમ એણે પોતાના કાર્યક્રમનું નામ જ નૃત્ય સંસ્કાર આપ્યું અને જેનામાં 2100 ડાન્સર્સ ભારતના ખૂણે ખૂણામાંથી આવેલી હતી. મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી, કચ્છમાંથી. ગુજરાતમાંથી મારા ખ્યાલથી એક જ ટીમ હતી, બાકી કચ્છની અમે 15 છોકરીઓ હતી. અને એ રીતે બધા જે આજે સમાજમાં એટલી બધી નેગેટિવિટી આવી ગઈ છે તો આવા સારા આવા ધાર્મિક બધા ગીતો દ્વારા એ રીતે બધામાં સારી રીતે સંસ્કારોનું સિંચન થાય એવા હેતુથી એણે શાસ્ત્રીય નૃત્ય કે જેમાં 12 મિનિટમાં જેનામાં ગણેશ વંદના પણ આવે છે, શિવ આરાધના બી આવે છે, પુષ્પાંજલિ બી આવે છે, સરસ્વતી વંદના આવે છે, લક્ષ્મી વંદના આવે છે, એવું 12 મિનિટનું એણે પૂરું આખું એક કમ્પોઝિશન કર્યું ગીતનું અને જેનામાં બધાએ એક સાથે પરફોર્મન્સ કર્યું. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા. આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ નિર્માણ. વ્યક્તિના બજેટ અને પસંદગીને અનુરૂપ મુન્દ્રા તાલુકા રામાણીયા રોડ પર કુદરતી વાતાવરણમાં આપણા સ્વપ્નના ઘરને બદલશે હકીકત. સુંદર પ્લાનિંગની સ્કીમ ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તા ભરી મેળવો 75 થી 80 ચોરસ વારનો પ્લોટ સાથે લાખોના ઇનામોની વણઝારો તો ખરી જ. 4 વ્હીલર 2 વ્હીલર 1500 આશ્વાસન ઇનામો મેળવો. સરનામું સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ. મોબાઈલ નંબર ધનસુખ મિરાણી 9825224672, જીગર મિરાણી 9925006672, સતીશ ચાવડા 9825182772. ઈમેલ આઈડી info@saisradhainfra.com. અમારી વેબસાઇટ છે www.saisradhainfra.com. વિદેશી માછીમારોને ભારતીય જળસીમામાં માછીમારી કરવાની છૂટ આપવાના વિરોધમાં કચ્છના માછીમારો પણ હડતાલ પર ઉતર્યા. ભારતીય જળસીમામાં અન્ય દેશના લોકોને માછીમારી કરવાની છૂટ આપવાના સરકારના નિર્ણય સામે માછીમારોએ દેશવ્યાપી હડતાલ કરી છે, જેમાં કચ્છના માછીમારો પણ જોડાયા છે. ગુજરાતના 25,000 બોટોનો ખડકલો દરિયાકાંઠે કરી દીધો છે. કચ્છમાં જખૌ બંદરે 600 બોટો લાંગરી છે.
આ હડતાલથી મત્સ્ય ઉદ્યોગમાં કરોડો રૂપિયાના નુકસાન થવાની શરૂઆત થઈ છે. ફેડરેશન ઓફ ફિશરીઝ દ્વારા ગુજરાતમાં હડતાલનું એલાન થયું છે. આ હડતાલથી કચ્છના ફિશરીઝ ઉદ્યોગને પણ વિપરીત અસર થશે તેમ માછીમાર એસોસિએશનના અગ્રણીએ જણાવ્યું હતું. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલા હવાઈ મથકે બહારથી આવતા પ્રવાસીઓને કાઉન્ટર ઉપર શરાબ સરળતાથી મળી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. હવાઈ મથકે ઉતરનારા વિદેશી સ્વદેશી પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓએ આ કાઉન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. આગામી સપ્તાહથી આ પ્રક્રિયા ચાલુ થઈ જશે. અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આવી પહેલ કરવામાં આવી હતી અને હાલમાં વડોદરા અને ભુજના એરપોર્ટ પર શરાબ પરવાનગી સામેલ થઈ ગઈ છે. રાજ્યના પ્રવાસનના વિકાસમાં શરાબનો મુદ્દો અવરોધરૂપ ન બને એ સુનિશ્ચિત બનાવવા આ પગલાં ભરવામાં આવી રહ્યા છે. હવાઈ યાત્રા કરનારા પ્રવાસીઓને શરાબ પરમિટની પ્રક્રિયામાં સમય ન બગડે તે હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે. વિદેશી પ્રવાસી માત્ર પાસપોર્ટની ફોટોકોપી તેમજ ઘરેલુ પ્રવાસીઓએ તેમના ઓળખ કાર્ડ આપવા પડશે. એક વખત લાયસન્સ મળે એટલે તેઓ રાજ્યની કોઈપણ અધિકૃત શરાબની દુકાનેથી આલ્કોહોલ ખરીદી શકશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.